નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી તાલુકાના કોપાથી વડિયા ગામ વચ્ચે પાણીની પુરવઠાની હલકી કક્ષાની કામગીરી છતી થઈ। તૂટેલી પાઇપોમાંથી પાણીના ફુવારા વાગ્યા। નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારમાં 90 જેટલા ગામોને નર્મદાનું ફિલ્ટરવાળું પાણી મળે તે કૂપા પાણી પુરવઠા યોજના સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી। આ યોજનામાં અનેક ગામોને પાણીની પાઇપલાઇન જમીનની અંદર નાખવામાં આવી છે, તેમજ ભૂગર્ભ સંપ અને તેમજ સંપ રૂમ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ અમુક ગામોને પાઇપો જમીન ઉપર દેખાઈ રહી છે। જ્યારે નસવાડી તાલુકાના કુપાથી વડિયા ગામ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, તે પાણીની પાઇપો તૂટી ગઈ છે, તેવું રિપેરિંગ કરાયું છતાં પણ પાઇપોમાંથી પાણીના ફુવારા વાગી રહ્યા છે। હજુ તો આ યોજના પાણી કોઈને મળ્યું નથી, ત્યાર પહેલાં જ અનેક જગ્યાઓ પર પાણીની પાઇપો તૂટી ગઈ છે અને પાણીની પાઇપમાંથી ફુવારા વાગી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું કામગીરી કરી રહી છે અને પાઇપો નાખવામાં આવી રહી છે તેવું ગામ લોકોનું કહેવું છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ગામ લોકોને વેઠવાનો વારો આવ્યો છે। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।